મારો મિત્ર માય હેપીનેસ કે દોસ્તી સંબંધ કોઈ ઉપરથી નક્કી થઈને નથી આવતો. એ આપણા ચારિત્ર્ય અને આપણા વ્યવહારથી બનતો સંબંધ છે કે દિલથી દિલ અને મનથી મન મળી જાય ને એટલે દોસ્તીનો જન્મ થતો હોય છે. તો આવા મિત્ર માટે થોડુંક લખ્યું છે, મારો મિત્ર માય હેપીનેસ. તું મારો સૌથી પ્રિય મિત્ર છો. તું મને હર હંમેશ સાચી રાહ દેખાડે છે કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. આ અલબેલી દુનિયામાં મારો સાથ બની બધી મુશ્કેલીઓથી મને બચાવે છે. સાચા જ્ઞાનનું પહેરણ તું મને પહેરાવે છે કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. ભલે ઘણા ટાઈમથી મળ્યા ન હોય પણ કોલ કરીને તારા હોવાનો અહેસાસ તું મને કરાવે છે કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. તારું ઘણું દુઃખ તું મારાથી છુપાવે છે, પોતાની જાતને હસતો બતાવે છે કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. કે ઘણાય પળ વિતાવ્યા હશે સાથે તારી, એ પળો બે ઘડી મને ભાવુક બનાવે છે કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. અજાણ્યા થઈને મળ્યા હતા, એકમેકમાં ભળી ગયા, એકબીજાના દિલમાં રહી ગયા કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. મોજ મસ્તી તારી મીઠી લાગે પણ આપણા વચ્ચેની દૂરી મને બહુ સતાવે કે હે દોસ્ત, તારી મુલાકાત મને ખુશી અપાવે છે. મિત્રો, જો આ નાનકડો વિડીયો ગમ્યો હોય તો જલ્દીથી શેર કરો તમારા મિત્રને અને એને કહો કે તારી મુલાકાત મને ખુશી અપાવે છે. તો જલ્દીથી મળવા આવે, આપણે મુલાકાત કરીએ. થેન્ક યુ સો મચ. લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.